સુરત જિલ્લાના બારડોલીના સ્વાતંત્ર્ય સેનાની અને સરદાર પટેલના બારડોલી ખાતે એકમાત્ર હયાત સાથીદાર હિંમતસિંહ ચૌહાણનું 105 વર્ષની જયફએ નિધન થયું હતું। આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી ફટાકડા ફોડીને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। બ્રિટિશ સલ્તનત સામે લડાઈમાં સરદાર પટેલને સાથ આપનાર સરદારના સાથી ગણાતા હિંમતસિંહ ચૌહાણનું 105 વર્ષની જયફએ નિધન થયું છે। તેમની અંતિમ યાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સરદારના સાથીને બેન્ડ બાજા વગાડી અને ફટાકડા ફોડી અશ્રુભીની આંખે વિદાય આપી હતી। બારડોલી સત્યાગ્રહથી લઈને હિંમતસિંહ સરદારના નજીકના ગણાતા હોવાથી સરદારની એક ચિઠ્ઠી ઉપર દુનિયાના અનેક દેશોમાં ફરી પણ આવ્યા હતા અને છેક આઝાદીની લડત સુધી સરદાર પટેલ સાથે રહ્યા હતા। હિંમતસિંહના જીવનમાં આટલા વર્ષો બાદ સરદારનો પ્રભાવ જોવા મળતો। તેઓ સતત સરદારનું રટણ કરતા અને ભૂતકાળની ક્ષણોને વાગોળતા રહેતા। તેમણે સરદાર પટેલ સાથે વિતાવેલી ક્ષણોને ગત 31મી ઓક્ટોબરે GSTV સાથે વાગોળી હતી। સરદારની અદ્ભુત લડત, સરદારની વાણીમાં એ પાવર, સરદાર સાથેના જીવનમાં આ બધું બારડોલી ખાતે, હું બારડોલીનો આશ્રમમાં, મિટિંગોમાં, આમાં તેમાં બધામાં મારે ભાગ લેવાનો અને છેલ્લી લડતમાં સરદાર સાથે મારે જેલ જીવન ગયો હું। હિંમતસિંહ ચૌહાણના વ્યક્તિત્વની વાત કરીએ તો કથક નૃત્ય, નાટકો અને અભિનય ક્ષેત્રે પણ તેમણે બારડોલીનું નામ રોશન કર્યું હતું। હિંમતસિંહ ચૌહાણે ધર્માત્મા જેવા ઘણા હિન્દ ચલચિત્ર અને કરો કંકુના તેમજ હર હર મહાદેવ જેવા ગુજરાતી ચલચિત્રમાં પણ અભિનય કર્યો હતો। દેશે સરદારના એક સાથીદાર ઉપરાંત મુઠ્ઠી ઊંચેરા સ્વાતંત્ર્ય સેનાનીને પણ ગુમાવ્યા છે। અમીશ ચાવડા, GSTV, બારડોલી।